સુરતમાં જિલ્લા કલેક્ટર તરીકે આજે ડોક્ટર સૌરભ પારગીએ પદભાર સંભાળ્યો છે। લોકસભાના ઇલેક્શન પહેલા ગુજરાતમાં મોટા પાયા ઉપર આઈએએસની બદલીઓ કરાઈ હતી, જેમાં સુરતના જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી હતી। તેની જગ્યાએ નવા કલેક્ટર તરીકે ડોક્ટર સૌરભ પારગીને નિયુક્ત કરાયા હતા। નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો અને સાથે મળી સુરતના વિકાસ માટે કામો કરીશું તેમ શુભેચ્છા પાઠવી હતી। આવનાર લોકસભાના ઇલેક્શનને પૂર્વે રાજ્યમાં સરકારી અધિકારીઓની મોટા પાયે બદલીઓના ઓર્ડર થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના આઈએએસ અધિકારીઓની બદલી હાલમાં જ સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની બદલી કરવામાં આવી હતી। સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકની બદલી કરી વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગર ખાતેના રાજ્ય સરકારના ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડોક્ટર સૌરભ પારગીને નિયુક્ત કરાયા છે। ત્યારે નવનિયુક્ત સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ આજે વિધિવત પોતાનો પદભાર સંભાળ્યો હતો। સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સૌરભ પારગીએ પોતાનો પદભાર સંભાળતાની સાથે જણાવ્યું હતું કે આજથી નવા કાર્યની શરૂઆત કરી રહ્યો છું। સુરત જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે। આવનારા સમયમાં સુરતના સૌ નાગરિકોને સાથે મળીને સુરતના વિકાસમાં જોડાઈ અને કાર્યો કરીએ તેવી શુભેચ્છા પાઠવું છું। સૌને નમસ્કાર, હું ડૉક્ટર સૌરભ પારધી આજરોજ સુરત કલેક્ટર તરીકે ચાર્જ સંભાળેલ છે અને આવતા સમયમાં સુરતના વિકાસ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ અને કામ કરીએ એની જ હું શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ।